વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર તમે પાલવડીની એ વાત કરી તો ડાર્ક સબ્જેક્ટની હમણાં તમે એની વચ્ચે વાત આવી તો સર હમણાં તમારા જેટલા પણ ફિલ્મો આવે છે, વશ છે, આગળ આવવાના છે, ચૂપ છે, સર નેગેટિવ કેરેક્ટરની અત્યારે આવી ફિલ્મો અત્યારે કરવાનું સર કારણ? કોવિડનો સમય જે આપણે ગયો છે ને, આપણા જનરેશનને વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર ઓટીટી દ્વારા થઈ ગયું છે. હા, ઓટીટીનું માધ્યમ. વિશ્વની અદ્ભુત સિનેમા એમણે જોઈ લીધી, વેબ સિરીઝ જોઈ લીધી, એમના માનસ ઓપન થયા, એ લોકોનો ટેસ્ટ બદલાયો. હવે રામ અને માત્ર રાવણ નથી રહ્યા, હવે ગ્રે એરિયાના કેરેક્ટર્સ પણ એમને અપીલ કરતા થયા છે. એ સમયે જો એમને અટેચ કરી શકાય કે એ લોકોના સુધી પહોંચી શકાય એવા પ્રોજેક્ટ, એવા કેરેક્ટર સાથે આપણે આગળ નહીં વધીશું તો આપણે ક્યાંક ખૂણામાં ખોવાઈ જઈશું. નાયકની વ્યાખ્યા દર 7 વર્ષે બદલાતી હોય છે. 1996માં આવ્યો ત્યારે નાયકની વ્યાખ્યા જુદી હતી, 2003માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2010માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2016માં નાયકની વ્યાખ્યા જુદી છે, 2021માં નાયકની વ્યાખ્યા જુદી છે. એ જ રીતે નાયિકા છે, એ જ રીતે તારો ખલનાયક છે. એક જમાનામાં આપણા ખલનાયક હતા એ સમયમાં કનૈયાલાલ જેવા મધર ઇન્ડિયામાં જે હતા, એ પછી જમીનદાર બન્યા ખલનાયક આપણા, ત્યાર પછી ડકૈત આપણા ખલનાયક મળ્યા, ત્યાર પછી આપણે ઇન્ડિયન સિનેમાને સ્મગલર્સ મળ્યા, લાયન અજીત ને બધા, ત્યાર પછી ગબ્બરસિંહ પ્રકારના ખલનાયક મળ્યા, પછી પોલિટિશિયન મળ્યા. હવે તુલા 5 વર્ષમાં બતાવ તો ખરો કે એક ખલનાયક તને અપીલ કરી ગયો હોય જે મોગામ્બો બની શક્યો હોય કે ગબ્બર બની શક્યો હોય. કારણ કે જનરેશન બદલાયું. કેમ બાહુબલી હિટ થઈ? એ જૂની ફોર્મ્યુલા પર હતી. કેમ કેજીએફ હિટ થઈ? એ જૂની ફોર્મ્યુલા. એક નાયક છે ને, એક અત્યંત ખરાબ ખલનાયક છે જે આપણે વચ્ચેના કરણ જોહરના દોરની અંદર એ ભૂલી ગયા. એ બધી ફિલ્મો LGBTQ વાળી આવી, બોય નેક્સ્ટ ડોર વાળી આવી, પણ તારે ફરી પાછા રૂટ્સ પર જવું પડશે. તો ખલનાયક એટલા માટે હવે આ ખલનાયક્સ નથી, આ બધા પ્રતિનાયક્સ છે. ખલનાયક અને પ્રતિનાયકની વચ્ચે એક બારીક ભેદરેખા છે. તું દર ક્ષણે નાયક તરીકે નથી જીવી શકતો. દિવસનો અમુક ટાઈમ છે તારે પ્રતિનાયક તરીકે પણ જીવવો પડતો હોય છે, અજાણપણે પણ. તો આ જે બધા જે બ્લેક એરિયા, ગ્રે એરિયા છે ને, એ બધા આજના દોરમાં યંગસ્ટર 12 વર્ષના છોકરાને પણ બહુ વધારે સ્પર્શે છે, અપીલ કરે છે. એ લોકોને રામ અપીલ નથી કરતો આ સમયનો. તારા પપ્પાની જીવનમાં આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે, તારું આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે, તારા બાળકની આ સારું આ ખરાબની વ્યાખ્યા જુદી હશે. કારણ કે સમય બદલાય, 7 વર્ષે જનરેશન બદલાય છે. મારું આ 4થું જનરેશન છે મારા આવ્યા પછી, એટલે 4થી પેઢી સાથે ડીલ કરી રહ્યો છું. તો હું બચ્ચન સાહેબ કેમ ચાલ્યા? બીજા એ સમયના કોઈ માણસ નહીં ચાલ્યું, આટલા અદ્ભુત એક્ટર્સ હોવા છતાં. એ દરેક પેઢી સાથે ગ્રો થવાના પ્રયત્ન કરતા રહ્યા. રાઈટ છે? દરેક પેઢી સાથે એમના પૌત્રની પાસે બેસીને પણ ટેકનોલોજી સમજવાના પ્રયત્ન કરશે, એ લોકોની ચોઇસીસ શું છે એ સમજવાના પ્રયત્ન કરશે. એમનું નાનું નાનું એ એડ કરતા જશે કે બચ્ચાઓના પણ ફેવરેટ. બાકી 83 વર્ષનો કોઈ ડોસો, કોઈ 7 વર્ષના માણસ એનો કોઈ ફેન હોઈ શકે કે યાર? પણ પેલો 83 વર્ષે પણ બાળક બનીને જીવી રહ્યો છે, એટલે બાળકો એની સાથે કનેક્ટેડ છે. વાહ. તો હું એ જ રસ્તા પર ચાલી રહ્યો છું કે મારામાં એ બાળક જીવતું હશે તો પેલા બાળક સુધી પહોંચી શકીશ. રસ્તા અલગ છે. કોઈ જિંદગીમાં બચ્ચન સાહેબ બની જ નહીં શકે. બધા એકમેવ હોય છે. પણ એટલું તો હું જાણી શકું ને કે સચિન આ રીતે સેન્ચુરી કરતો, વિરાટ એનાથી ઇન્સ્પિરેશન લઈને યાર મેરે કો ऐसे करना है यार, तो जरूरी नहीं है कि विराट कोशिश करेगा सचिन बनने की. नहीं, विराट है. પીપલ સે આસ્ક નીતિનભાઈ યુ આર બચ્ચન ઓફ ધીસ. નો, હું બની જ શકું એમ નથી. હું રજકણ સુદ્ધા નથી એ માણસની. પણ હું જો છું એ શ્રેષ્ઠ થવાના પ્રયત્ન કરું છું. હજુ બી શીખું છું, હજુ બી શીખતો રહીશ. હજુ પણ બેસ્ટ ઓફ માઇન્ડ આવવાનું બાકી છે.
હજુ પણ મને આઈ એમ નોટ હેપી. હું હજુ ખુશ નથી. હજુ અંદરનું મને એમ છે પ્રદીપ કે મારું બેસ્ટ તો હજુ હવે આવશે. અને એ છે તો જીવન છે, એ છે તો સપના છે. તમે ખલનાયક તરીકે એન્ટર થયા ઇન્ડસ્ટ્રીમાં અને તરીકે આ ટાઈપના ખલનાયકના કરી રહ્યા છો જે નેગેટિવ કેરેક્ટર. સર ડાર્ક ને ડાર્ક અત્યારે વાત કરીએ તો તમે નેગેટિવ એનર્જી કે ડાર્ક એનર્જીમાં તમે માનો છો? ડાર્ક એનર્જીની ઉપર આપણી ભાષાની પ્રથમ ફિલ્મ લઈને આવી રહ્યો છું 2024માં, જે આપણી ભાષાની કાંતારાનો બાપ હશે. શું વાત કરો છો? માર્ચમાં હું અનાઉન્સ કહી કરીશ રહ્યા કે તંત્ર શું હોય છે, જેવી રીતે શુભ શક્તિઓ હોય છે તેવી રીતે અશુભ શક્તિઓ પણ હોય છે, જે વિશ્વ વિશે આપણે કશું જ નથી જાણતા. બીજી સાઈડ જે આપને ખબર જ નથી. એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો અને આવતા વર્ષે લઈને આવું છું. આવતા વર્ષે મારી ફિલ્મ લઈને આવું છું, જે હું પ્રથમવાર ઓફિશિયલી ડિરેક્ટ કરીશ. દિગ્દર્શક તરીકે પણ આવતા વર્ષે આવીશું દિવાળીના સમયે. જે ફિલ્મનું નામ છે બાપ. વાહ, બાપ. આ ફિલ્મનું ટાઇટલ હમણાં એટલા માટે નહીં કહી શકું કારણ કે અમે લોકો એ પ્રોસેસમાં છીએ. કાંતારા જે જોનરની હતી એનો બાપ કહી શકાય તેવા જોનરની આપણા ડાંગના જંગલોમાં એક એવી ફિલ્મ પ્લાન કરી રહ્યું છે જે ડાર્ક એરિયાઝ પર હોય, ડાર્ક એનર્જી પર હોય, જેના વિશે ક્યારેય તમે કલ્પના જ ના કરી શકો. એ પણ બનશે આપણી ભાષામાં. એટલે તો કહું છું કે આ દોર વધારે એક્સાઇટિંગ છે મારા માટે. એટલે ચાહકને બહુ જ અલગ વસ્તુ હવે ગિફ્ટ મારું પ્રોમિસ છે પ્રદીપ, ઓન કેમેરા પ્રોમિસ છે કે મારી એક પણ ફિલ્મ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ વગર હવે એમના માટે નહીં હોય. ધુઆધાર મારી જુદી હતી, મારી વશ આગંતુક બંને જુદી હતી, મારું વેલકમ પૂર્ણિમા જુદી હતી, મારું ત્રિષા વિલ બી ડિફરન્ટ, ચૂપ જુદી હશે, એના પછીની ભ્રમ જુદી હશે, એના પછીની બીજી બે મેં સાઇન કરી છે એ જુદી હશે, અને પછી આ જે કાંતારા પ્રકારની ફિલ્મની વાત કરી છું એ જુદી હશે, અને મારો બાપ જુદો હશે. એવરી પ્રોજેક્ટ વિલ બી ડિફરન્ટ. ગબ્બર ઇઝ બેક. હું શું બોલું આમાં? આઈ એમ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ યાર. પ્રયત્ન કરું છું કે 72માં 70માં વર્ષે હું જ્યારે સક્ષમ નહીં હોઉં ત્યારે બિયરની, બોમ્બેમાં, ગુજરાતમાં દારૂબંધી છે, મુંબઈમાં બિયર લઈને બેઠો હોઈશ ત્યારે એટલીસ્ટ યાર મને કુછ કિયા થા. આઈ વોન્ટ ટુ રેલિશ ધેટ મોમેન્ટ્સ એન્ડ આઈ વિલ.